વિડીયો જોઈ રહેલા ભક્તોને જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણે માં ચામુંડા વિસોતમાં કેવી રીતે કહેવાણા તેના ઇતિહાસ વિશેની વાત કરીશું। સાથે જ રાજકોટ નજીક આવેલ કસ્તુરબાધાન ત્રંબાના વડાળી ગામ પાસેના ડુંગર પર બિરાજમાન માતા વિસોતના દર્શન કરી અહીંના પાવનધામ વિશેની વાત કરીશું। તે પહેલાં વિડીયો જોઈ રહેલા ભક્તોને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા હું નમ્ર વિનંતી કરું છું। અને રાજકોટ નજીક માતાજીનું આ વિસોત માતાનું મંદિર કઈ જગ્યાએ આવેલું છે તેના વિશે પણ આપણે વાત કરીશું। એક લોકવાયકા પ્રમાણે ચંડમુંડ રાક્ષસનો વધ કર્યા બાદ માતા ચામુંડા વિશ્રામ કરી રહ્યા હતા। ત્યારબાદ અમરિયા નામના રાક્ષસે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી લીધી હોવાથી તે દેવોને પણ હેરાન પરેશાન કરી રહ્યો હતો। સમગ્ર બ્રહ્માંડમાં આ અમરિયા રાક્ષસે હાહાકાર મચાવી દીધો હતો। ત્યારે દેવોએ આ રાક્ષસનો વધ કરવા માટે માં ચામુંડાને આરાધ કરી હતી। આ અમરિયો રાક્ષસ બહુ બળશાળી હોવાથી માં ચામુંડાએ 18 ભુજામાંથી 20 ભુજા કરીને માતા વિસોત કહેવાણા હતા અને માતાએ 20 ભુજાધારીનું રૂપ કરીને આ અમરિયા રાક્ષસનો વધ કર્યો હતો। ત્યારથી માં ચામુંડા માં વિસોત તરીકે પણ પૂજાય છે। આ વડાળી નજીક આવેલ વિસોત માતાના મંદિરે દૂર દૂરથી ભક્તો અહીં દર્શન માટે આવે છે। સાથે જ વિસોત માતા પર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવનારના માતા દુઃખ દૂર પણ કરે છે। જે કોઈ ભક્તોને હાથ પગ દુખતા હોય તો તે લાકડાના હાથ પગ ચડાવવાની આ મંદિરે ખાસ માનતા કરવામાં આવે છે। આંખ દુખતી હોય તે લોકો માતાજીને આંખ ચડાવવાની માનતા પણ કરે છે। નિસંતાન બહેનો લાકડાના પારણિયું એટલે કે ઘોડિયું ચડાવવાની માનતા માને છે। કોઈ માતા બહેનોને બાળકના જન્મ બાદ જો બાળક પેટ ભરવા માટે યોગ્ય દ્રાવણ ન આવતું હોય તો તે માતા વિસોતને અહીંયા બ્લાઉઝ ચડાવવાની પણ માનતા કરે છે। સાથે જ માઈ ભક્તો પગપાળા પણ અહીંયા આવે છે। માતા વિસોતને તાવા પણ ધરવામાં આવતા હોવાથી મંદિર પરિસરમાં અહીંયા તાવા કરવા માટેની વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે। માં વિસોતને પ્રસાદમાં લાપસી, સુખડી સહિતના ભોગ પણ માઈ ભક્તો દ્વારા ધરવામાં આવે છે। આપ સૌ આ મંદિરના દર્શનનો લાભ અવશ્ય લેજો। આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો। આપણા આ વિડીયોને લાઈક કરી, શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા હું નમ્ર વિનંતી કરું છું। માતા વિસોત આપણા સૌની મનોકામના પૂરી કરે તેવી હું પ્રાર્થના કરું છું। જય માતાજી, હર હર મહાદેવ।